જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો તમારે પણ આ રીતે બપોરની રોટલી વધી હોય અને એમાંથી કાંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને રેસીપીને પૂરી જોજો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આ વધેલી રોટલી લઈ લીધી છે અને ત્યાર પછી આપણે આ 2 મોટી ડુંગળી સુધારીને લઈ લીધી છે, એક મોટું ટમેટું સુધારીને લઈ લીધું છે અને આ લસણની પેસ્ટ લઈ લીધી છે અને આપણે આ ખાટી છાશ લઈ લીધી છે જે આપણે જરૂર પ્રમાણે લેશું. તો આ બધી સામગ્રી આપણે લઈ લીધી છે અને રેસીપી શરૂ કરીએ. હવે આપણે આ રીતનું એક બાઉલ લઈ લેશું અને તેમાં સૌથી પહેલાં આપણે જે રોટલી છે તેના આ રીતે મોટા ટુકડા કરી અને લઈ લેશું. આ રીતે તેના આપણે મોટા મોટા ટુકડા કરી લેશું. બધી રોટલીના આપણે આ રીતે ટુકડા કરી લેશું. આજે આપણે બનાવવાનું છે વધેલી રોટલીનું શાક, કે પછી એમ કહો કે રોટલીના વઘારિયા. બધા આને અલગ અલગ નામથી કહેતા હોય છે અને અલગ અલગ રીતે બનાવતા પણ હોય છે. આ રીતે આપણે બધી રોટલીના મોટા મોટા ટુકડા કરી લેશું. બધી રોટલીના આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. તો હવે આપણે તેમાં છાશ એડ કરી દેશું. છાશ થોડી ખાટી હોય એવી લેવી, જેનાથી જે આપણું રોટલીનું શાક છે તે એકદમ ટેસ્ટી બનશે. આપણી રોટલી ડૂબે એટલી આપણે છાશ એડ કરીશું. તમારી છાશ જો વધારે ખાટી હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો થોડુંક. આ મીડિયમ ખાટી છાશ છે એટલે મેં પાણી એડ નથી કર્યું. હવે આપણે રોટલી ડૂબે એટલી છાશ આપણે એડ કરી દીધી છે. તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે એક કઢાઈ લઈ અને આપણે તેમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં આપણે રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે ત્યાર પછી જીરું નાખી દઈશું, થોડીક હિંગ. ત્યાર પછી આપણે જે લસણની પેસ્ટ લીધી છે તેને એડ કરી દઈશું. લસણ થોડુંક તેલમાં સતળાઈ જાય એટલે ત્યાર પછી આપણે ડુંગળી એડ કરી દઈશું અને હવે આપણે ડુંગળીને થોડીવાર માટે ચડવા દઈશું. હવે ડુંગળી આપણી ચડી જાય એટલે આપણે તેમાં ટમેટાં એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, ચપટી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને આપણે ખાટી છાશ નાખી છે એટલે થોડુંક આપણે સ્વાદને બેલેન્સ કરવા ખાંડ એડ કરી દઈશું. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. રોટલીને આપણે આ રીતે અગાઉ જ છાશમાં પલાળી દેવી, એટલે આપણે જ્યાં સુધીમાં આપણા જે મસાલા છે, ડુંગળી ટમેટું છે એ ચડે ત્યાં સુધીમાં આપણી રોટલી એકદમ છાશમાં પલળી જાય અને પોચી થઈ જાય. હવે આપણું ડુંગળી ટમેટું એકદમ ચડી ગયું છે તો આપણે લાસ્ટમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું. મિક્સ કરી અને ત્યાર પછી આપણે ડાયરેક્ટ આપણી જે રોટલી છાશમાં પલાળી છે તેને એડ કરી દઈશું. પછી હલાવીને બધું સરખી રીતે મિક્સ કરી લેશું. હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે.
તો આને આપણે 5 થી 10 મિનિટ માટે આમનેમ જ ચડવા દેશું. હવે આપણે આમાં વધારે કાંઈ એડ કરવાની જરૂર નથી. હવે 5-7 મિનિટ જેવું થઈ ગયું છે. તો જો આપણો જે રસો છે તે એકદમ જાડો થઈ ગયો છે અને વઘારિયા પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. એટલો રસો આમાં રહેવા જ દેવો, કેમ કે વઘારિયામાં એટલો રસો તો હોય જ છે. તો તૈયાર છે આપણું રોટલીનું શાક. જો તમારે પણ રોટલી વધી હોય અને એમાંથી કંઈક બનાવવું હોય તો આ રીતે એકવાર વઘારિયા જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને રોટલીનો પણ ઉપયોગ થઈ જાય છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં જો હજી સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી અવનવી ગુજરાતી વાનગી વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.